નમસ્તે દર્શક મિત્રો, આપણે ગાય આધારિત પ્રાકૃતિક ફાર્મ એની તમને આજે મુલાકાત કરાવું. જે મારું પોતાનું ફાર્મ છે અને એવું એક રિઝલ્ટ તમને દર્શાવવાનું છે. ગાય આધારિત ખેતીની અંદર રેસકાણમાં કેવો મોલ રહેશે અને આગલા 1 મહિનો ને 5 દિવસ કપા જે પાણીમાં હતો રેસકાણમાં, છતાં જીવિત છે તમારી નજર સામે. આશાદાન કરેલું જે હોય અને આશાદાનના લીધેથી અળસિયા પ્રમાણ વધે છે અને વાસ્પા અને ઓક્સિજન મૂળને મળી રહે. પાણી ભર્યું હોય 1 મહિનો ને 5 દિવસ સતત પાણી ભર્યું રહ્યું હતું, છતાં એ એટલા છોડવા હજે જીવિત છે એ તમને લાઈવ દર્શાવવાનું છે. તો આ આપણું છે ગાય આધારિત પ્રાકૃતિક ફાર્મ. આ મારો પોતાનો કપાસ છે, જેમાં જન્માષ્ટમી કેળે બહુ પુષ્કળ વરસાદ થયો હતો એટલે રેસકાણ બહુ થઈ ગયું હતું, છતાં આપણે જીવિત કપા રાખ્યો છે. અને જેમ મારા જમીન આ રીતે છે, આમ સેવા ઢાળવાળી, જે ઉપલા અમારા ભાઈઓના પડા છે એ પડા અમારેથી એનું બધું પાણી અમારા પડામાં આમ આવે છે. મારે નીચું પડવું છે એને ઉપર, પણ છતાં મારે રેસકાણ મટાઈ ગયો છે અને આ રીતનો કપા છે. અને મારી ઉપરના પડા છે એમાં કેવું છે, રાસાયણિક ખેતી કરે છે એટલે એમાં રિઝલ્ટ કેવું છે, અને મારી બાજુમાં એ પણ રાસાયણિક ખેતી કરે છે, એક શેઢાનો જ તફાવત છે. તો એમાં કેવો કપાસ છે એ તમને લાઈવ દર્શાવું. જો આ વિડીયો તમે પૂરો જોશો એટલે હું તમને સેલસ મારું છું કે તમે ધીમે ધીમે પ્રાકૃતિક ખેતી કરવા લાગશો, કારણ કે આનું રિઝલ્ટ એટલું છે. દર્શક મિત્રો, આપણું ફાર્મ આપણે જોયું અને એથી સળિયાતું પડવું જે અમારા જ ભાઈઓનું છે, અમારા કુટુંબી ભાઈઓનું, તો એમાં રાસાયણિક ખેતી કાયમ કરે છે અને હું 5 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું. તો એમાં તફાવત શું છે એ તમને દર્શાવું છું. જે અમારીથી લેવલમાં ઉપર સળિયાતું પડવું છે ને એનું પાણી અમારા પડામાં આવે છે, તો એ જમીનની અંદર હજી તમે જુઓ આટલું લીલું છે. હજી આમાં ભેજ હુકાતો નથી હાથી હાલે એવું, નથી માણા હાલે એવું, અને આ રિઝલ્ટ છે. નથી ક્યાંય અળસિયાનું હોલ કે કોઈ વસ્તુ નહીં. તમે આ લીલ વળી ગયો છે એટલો જે આપણે રેસકાણના લીધેથી તમે જોઈ શકો છો. હવે આમાં છંટકાવે નથી, દવાના થાય એવું, ખાતર એને નખાય એવું નથી, કારણ કે હજી રેસકાણ છે. તો એથી હેઠું પડવું મારે છે, તો મારે આથી વધારે રેસકાણ હોવું જોઈએ ને, પણ શેના કારણે મારે નથી એ પણ તમને વિડીયામાં આગળ. દર્શક મિત્રો, આપણું ફાર્મ જોયું, એથી ઉપરનું લેવલનું પડવું જોયું, અને એક જ શેઢો જ આડો છે, શેઢાની બાજુનું જે પડવું છે રાસાયણિક કરે છે આપણા પાડોશી, એનું તમને હું લાઈવ દ્રશ્ય દર્શાવું કે પ્રાકૃતિક ખેતીમાં શું તફાવત છે, ગાય આધારિત ખેતીમાં શું તફાવત છે અને રાસાયણિકમાં શું તફાવત છે. રેસકાણ માટે બેસ્ટમાં બેસ્ટ કહો તો ગાય આધારિત ખેતીમાં રિઝલ્ટ સારું. તો જે આપણે તમે આ બધું જમીન જોઈ શકો છો, અંદાજે 8 વીઘા જેવું પાડોશીને છે. 8 વીઘાની અંદર હજી તમે રેસકાણ જોઈ શકો છો. બધોય કપા સુકાઈ ગયેલો છે અને હજી પાણી ભરેલું છે. 1 મહિનો ને 7 દિવસ થયા. જન્માષ્ટમી વરસાદ પડ્યો હતો જોરદાર, ત્યારનું પાણી હજી રેસકાણનું છે અમારે. અને આને એક જ શેઢાનો તફાવત છે ખાલી, પણ એના પડાની અંદર તમને આ 48 જે છોડવા છે મેં ગણીને રાખ્યા છે. આ 48 છોડવા તમને લીલા સમ દેખાય છે. એ શું કારણે છે એ તમને હું દર્શાવવા માગું છું. આ તમે જોઈ રહ્યા છો, ખડ પણ થઈ ગયું છે એટલે બહુ કપા દેખાય છે નહીં, પણ આ 1 મહિનો ને 7 દિવસ આ કપાને થયો, છતાં જે લીલો સમ છે. શું કારણે? બાકી આખું પડાની અંદર તમે જોવો એક છોડવો લીલો તમને નહીં દેખાય 8 વીઘાની અંદર. બાકી આ 48 છોડવા ચોરસ ગોળાઈની અંદર એ લીલા છે. તો એનું કારણ શું? તો એનું કારણ એ છે કે આજથી 1.5 વર્ષ પહેલાં આ અમારા પાડોશી છે એટલે મને ખ્યાલ છે, એને જે આવું જ ખડ થયું હતું જાજુ, એટલે એ ખડ વાઢી અને એને અહીંયા ગંજી કરી હતી. ચોરસ જે આ 48 છોડવા જીવિત છે ને ત્યાં ગંજી કરી હતી. એટલે માનો કે પાલેકર પદ્ધતિમાં એને આશાદાન કહેવાય. તો આશાદાન કર્યું એ ટાઈપની એને ગંજી કરી હતી. 1 વર્ષ એ ગંજી પડી રહી, તો ભેજના કારણે અને અળસિયાનું પ્રમાણના પુષ્કળ વધ્યું. એટલે અળસિયાના હોલ એની અંદર છે અને મૂળને ઓક્સિજન, વાસ્પા અને જે કાંઈ પોષણ જોઈએ છે એ મળી રહેશે પાણીમાં છે છતાં. તો 8 વીઘાની અંદર બધોય કપા પાણીમાં બુડીને અને બળી ગયેલો છે. આ તમારી નજર સામે લાઈવ દ્રશ્ય છે. ખાલી ચોરસ જગ્યાની અંદર 248 છોડવા 1 મહિનો ને 7 દિવસ થયું, આમાં હજી પાણી ભર્યું છે. આ તમે જોઈ શકો છો એટલું રબડું છે હજી, છતાં 1 મહિનો ને 7 દી તોય આ કપા હજી જીવિત છે. તો એનું કારણ છે કે અમારા પાલેકર પદ્ધતિમાં જે કાંઈ મેં તાલીમ લીધી
એ તાલીમ મારી વ્યસ્ત નથી કે આ મારી નજરની સામે અને વળે મારા પાડોશીના ઓલે રિઝલ્ટ 47 છોડવા હજી જીવિત છે. અંદાજે 6 ઠેલીનું વાવેતર હતું, બધું નાબૂદ થઈ ગયું છે, પણ 47 છોડવા 1 મહિનો અને 7 દિવસ પાણીની અંદર હજી જીવિત છે. તો મારી જમીનને આને બેને એક જ તફાવત છે, ખાલી કેટલો કે એક શેઢો દાડો છે. તો હાલો એ મારો કપા હું તમને દર્શાવું. તો આમાં જે પાણી ભર્યું છે અને મારા પડાની અંદર મારે કાલ હાથી આંકવાનું છે, આટલો તફાવત છે. અને અળસિયાના હોલ કેવા છે એ પણ તમને દર્શાવું છું. આ પાણી જે તમે જોઈ શકો છો, ઓહો, આ જે 8 વીઘાનો કપા હતો, મારા પાડોશી છે, રાસાયણિક દવા અને ખાતરવાળી જમીન છે. અને મને મારું પડું જોઈને એને વિહકવાર કીધું કે તું મને વણ શીખવાડ, આજે તું કરસ ને એ શીખવાડ. કારણ કે રિઝલ્ટ જોઈને જ્યારે ખેડૂત સામેથી આપણને કહેશે ને તય જ આપણને કાંઈક એને શીખવાડવામાં મજા આવશે. તો આ એનું પડું છે અને આ છે મારું પડું. જો અહીં ખાલી એક શેઢો દાડો છે, કેટલો તફાવત છે એ તમને દર્શાવું છું. હાલે એવું ક્યાંય નથી, આટલો જ તફાવત છે. આ મારો કપા તમે જોઈ શકો, પ્યોર ગાય દરેકનું આગલા 5 વર્ષથી રાસાયણિક દવા કે ખાતર 1 કંઈ આપણે નથી નાખેલી. એ કપા અને શું કારણે છે એ પણ તમને લાઈવ દર્શાવું છું. લ્યો, આ મારો શેઢો. એટલું વિચાર કરો, જે મારીથી 4 આંગળ જમીન ઊંચી છે એની અંદર હજી રેસકાણ હુકાણું નથી. અને આ મારી પ્રાકૃતિક ખેતી, ગાય આધારિત પ્રાકૃતિક ફાર્મ, આવું મેં નામ રાખેલું છે. એ મારા ફાર્મની અંદર આ તમે જોવો છો કપા કઈ રીતનું છે. 4 ફૂટનું અંતર છે એની જમીન અને મારી જમીનનું, એટલું જ સેટું છે. આટલો તફાવત. તો આથી વધારે રિઝલ્ટ હવે તમારે કયું જોવે છે? તો આપણી પાસે કોઈ ગોફકાનું ફોફકાનું કાંઈ લાયસન્સ નથી, પણ મારી પાસે આ જ મારું લાયસન્સ લાઈવ જે તમને દર્શાવું છું એ જ આપણું લાયસન્સ છે કે પ્રાકૃતિક ખેતીમાં એટલો તફાવત રહેશે. અને જે કાંઈ મારે પાણી એકદમ શોષી જાય છે એનું કારણ છે આપણો હાસામાં હાસો ખેડૂતનો મિત્ર. તો એ મિત્ર છે આપણા અળસિયા. પુષ્કળ પ્રમાણની અંદર મારી જમીનની અંદર સાણીની ઘોડે વોલ કરેલા છે. હજી આટલો વરસાદ થયો ને છતાં પડા બહાર પાણી આમાં નથી નીકળ્યું. જે કાંઈ પાણી આવે ને બધું જમીનમાં હોહાઈ જાય છે. ખેડૂતનો સાસો મિત્ર કોણ? એટલે કે અળસિયા. આ તમે જોઈ શકો છો, સાણીની જેમ મારા પડાની અંદર હોલ કરેલા છે. જે જીવા અમૃત, આંકડાનો બોળો, ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા, આ છંટકાવ પિયત તો થાય એવું નહોતું, એટલે છંટકાવમાં આપણે પુષ્કળ આપેલું છે. એના કારણે અળસિયાનું પ્રમાણ બહુ વધેલું છે. એના માટે મારે રેસકાણ નથી. દર્શક મિત્રો, જે આપણે નિશાણવાળી જગ્યાની અંદર આપણો કપા જોયો, રેસકાણ હતું છતાં આપણા ગળા હમાણે આવી ગયેલો છે અને પ્યોર કમ્પ્લીટ છે. પણ જે ઉપર આપણે રેસકાણ નથી થતું એ કપા પ્યોર ગાય આધારિત ખેતીમાં, પ્રાકૃતિક ખેતીમાં તમે જોઈ શકો છો. મારી હાઈટ 5.5 ફૂટ છે, છતાં 6 ફૂટની ઊંચાઈ આ કપા થઈ ગયો. આમાં 5 વર્ષથી કંઈની દવા કે રાસાયણિક ખાતર આપણે નથી નાખ્યું. માત્ર ને માત્ર દેશી ખાતર ભરવી છે ગાયોનું અને બળદનું, ભેંસોનું. અને આપણે પાયાની અંદર ઘનજીવા અમૃત નાખવું પડે છે, પણ ઘનજીવા અમૃત બનાવવાનો વણ સમય નહોતો રહ્યો. એટલા માટે આપણે જે ઓર્ગેનિક કંપની ગોવર્ધન ગોલ્ડ કરીને જે આપણે ફેક્ટરી છે, એ કંપનીનું ખાતર આપણે વાવેલું છે. પ્યોર 100% આપણે દાણાદાર ખાતર આવે છે. અને 7 તત્વ ઉમેરી અને ભરતી આવે છે. 700 રૂપિયા બેગનો ભાવ છે. એ આપણે આની અંદર વાવેલું છે પાયાની અંદર. અને એક વખત પાળા બાંધ્યા તો એ ખાતર વાવેલું છે. 700 રૂપિયાની એક ઠેલી. તો આ રિઝલ્ટ તમારી નજર સામે છે. નહીં ડીએપી, નહીં ઉરિયા કે નહીં રાસાયણિક દવાયું કોઈ છંટકાવ આમાં આપણે આપેલો નથી આગલા 5 વર્ષથી. માત્ર દાણાદાર ખાતર આપણે જે ગાય આધારિત ખેતીનું બને છે, મરઘાનું સરગ, ઘનજીવા અમૃત અને માછલીનો પાવડર, પછી કાજુની ફોતરી, પછી એરંડીનો ખોળ, 7 તત્વ આવા ભેળવે અને દાણાદાર ખાતર જે કંપની બનાવે છે એનો સંપર્ક કરી અને એ ખાતર આપણે વાયેલું છે. તો તમે પણ જો ઘનજીવા અમૃત તમારી પાસે શિયાળુ પાકમાં તૈયાર ન હોય અને દાણાદાર ખાતર જો તમારે 750ની બેગ વાવી હોય તો મારા મોબાઈલ નંબર છે 97 140 64 510. હું વાઘાણી વસ્તાભાઈ.
તમે તો બધા મને જાણો છો, મારી ચેનલ જોવો છો એટલે. તો આ આપણું રિઝલ્ટ છે પ્યોર ગાય આધારિત ખેતીની અંદર. વિડીયો પૂરો જોશો એટલે તમને બધોય અનુભવ થશે. જય હિન્દ, જય ભારત અને જય ગૌ માતા. ગાય આધારિત ખેતી કરતા રહો, સ્વસ્થ રહો, સારું અનાજ પકવો, દેશના નાગરિકોને સારું ખવડાવો અને ગાયોનું મહત્ત્વ સમજો અને ગાયો બાંધતા થાવ. એ જ મારો મેન ઉદ્દેશ અને મેન હેતુ છે. જય ગાય માતા.